નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ છે 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે આપણે જાણીશું। આગળના વિડીયોમાં આપણે મૌર્ય વંશની જાણકારી વિશે આપણે જોઈ ગયા હતા। હવે આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એને ઇંગ્લિશમાં GTR પણ કહેવાય છે, તેના વિશે આપણે સમજશું। એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે। એશિયા ખંડ છે ત્યાંથી જૂનો અને લાંબો રસ્તો છે। આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। જે આ રોડ છે એનું નિર્માણ છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। તે બ્રાહ્મી લિપિ થઈ અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો। જે તામ્રલિપ્તિ છે ત્યાંથી થઈ અને તક્ષશિલાથી મધ્ય એશિયાને આ રોડ છે એ જોડતો હતો। તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો। ગંગાના મેદાનથી ગંધાર સુધી એ રોડ હતો લાંબો। શેર શાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। શેરશાહ કોને? તો કે શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં પુનઃનિર્માણ એટલે ત્યારે પણ ફરીથી નિર્માણ આનું રોડનું થયું હતું। અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। અંગ્રેજ શાસનકાળમાં પણ આ ડેલહાઉસીએથી કોલકાતા પેશાવર સુધી આ રોડનું પાછું ફરીથી નિર્માણ કરાયું હતું। વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે। આજે દિલ્હી વર્તમાન સમયમાં છે એ દિલ્હીથી કોલકાતા સુધીનો જે આ રસ્તો છે એ ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। હવે બિંદુસાર ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 293 ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો। જે ચંદ્રગુપ્ત છે તેના અવસાન પછી તેમનો પુત્ર છે એ ગાદીએ આવ્યો। ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખે તેની ભેટ પુત્ર અશોકને આપી। જે છે એ રાજગાદી છે એ ટકાવી શકે એટલે તેના પુત્રને અશોકને એ રાજગાદી આપી। એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે। તે જ તે પોતાનો વિસ્તાર જાળવી રાખે તે તેની સિદ્ધિ ગણી શકાય છે। બિંદુસારના શાસનકાળમાં રાજકુમારી સુસીમની તક્ષશિલા અને રાજકુમારી અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક થઈ હતી। સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા માટે તે નિષ્ફળ રહ્યો હતો। જ્યારે કોની? તો કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી અને સુસીમની સમય તક્ષશિલામાં થયેલા તે બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો। જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો ત્યારે એને જે અશોક છે એને સમયે પાર પાડી દીધું અને આ બળવો છે એને દબાવી દીધો। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો। જે બિંદુસાર છે એ તેના શાસનકાળમાં નવો પ્રદેશ નહોતો જીત્યો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા। તેને તેના જે રાજ્યમાં મૈત્રીભર્યો એટલે સારા સંબંધો જાળવી રાખ્યા હતા। તેમણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું। કેટલા વર્ષ સુધી? તો કે તેને મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી તેને રાજ્ય કર્યું હતું। હવે ત્રીજો પોઈન્ટ છે એ છે સમ્રાટ અશોક છે તેના વિશે જોઈએ તો ઈસવીસન પૂર્વે 293થી ઈસવીસન પૂર્વે 232 પિતાના બિંદુસારનું મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રના અશોકનો રાજ્ય અભિષેક થયો હતો। જે છે એ 4 વર્ષ પછી છે એ અશોકનો રાજ્ય અભિષેક થયો હતો। તે ગાદીએ આવ્યા ત્યારે એને પાટલીપુત્રને અભિષેક કરવામાં આવ્યો હતો।
રાજ્ય અભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધાર કર્યો. જે રાજ્ય ગાદી ઉપર આવ્યા ત્યાર પછી તેને વારસામાં છે એ મળેલી તેને રાજ્યનો વિસ્તાર કર્યો. તેના શિલાલેખોમાં જણાવ્યું મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર અને કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. જે આ છે કેમ કે આપણે જો ગુજરાત છે એ કેમ કે જૂનાગઢમાં આપણે છે ને શિલાલેખો એવી રીતે આ બધાએ છે એ તેઓએ ફેલાયેલું હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન તેના વિશે આપણે જોઈએ તો મગધની પડોશમાં આવેલા કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસન સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું હતું. જે છે કે નંદ રાજાના સમયમાં મગધ છે એ રાજ્યનો એક ભાગ જ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના વર્ષ કેટલા તો કે 8 વર્ષ પછી ઈસવીસન પૂર્વ 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. હવે આમાં છે એ કલિંગનું રાજા યુદ્ધ હતું ને એમાં એને જાહેર કર્યું 8 વર્ષ પછી. ત્યાર પછી અશોકનો વિજય થયો. યુદ્ધ વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગર ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધ થાય એમાં તો ઘણા બધા મરી જાય, ઘણા બધાનો વિજય થાય, તો પછી આ બધું જોયું એને એવું વાતાવરણ, એટલે તેને નગરમાં ફરતા હતા ને ત્યારે એને કેવું લાગ્યું, શોકનું વાતાવરણ દેખાયું. યુદ્ધમાં થયેલા ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ અને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ આશરી ગયો. આ જીતનો આનંદ છે એ ઓસરી ગયો અને અશોકના મનની શાંતિ હણાઈ ગઈ અને યુદ્ધ થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સતાપ અને પસ્તાપનાની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગ યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની તેણે શસ્ત્રનો ત્યાગ કરી અને શાસ્ત્રનું શરણ લીધું. ત્યારે એને યુદ્ધમાં શસ્ત્રનું છે એ ત્યાગ કરી દીધું અને તેને શાસ્ત્રના શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગીણી અશોક બની ગયો. ત્યાર પછી છે એ અશોક છે એ રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો, કે જે છે તે રાજા હતો પણ એને ધર્માનુરાગી બની ગયો અને તે શસ્ત્રોનો છે એ ત્યાગ કરી દીધો હતો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશો પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે છે અશોક છે એ તે બધાને સંદેશો પહોંચે એવી રીતે ત્યાં સુધી એને પહોંચાડી સંદેશો દીધો. અશોકના મોટા ભાગના અભિલેખો ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મી છે. અશોકના મોટા ભાગના લેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મીમાં છે. આ ભાષાઓમાં પણ આપણને જોવા મળે છે. હવે લિપિ બ્રાહ્મી એટલે શું? તો લિપિ બ્રાહ્મી વિશે છે એ જો અહીંયા નીચે આપેલા છે અને તે કઈ ભાષામાં લખાય છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. તો અહીંયા આપણે જુદી જુદી ભાષાઓ છે લખેલી તે આપણે જોઈએ છે. પ્રારંભિક બ્રાહ્મી, દેવનાગરી, હિન્દી અને બાંગ્લા, મલયાલમ અને તમિલ,
આ જે ભાષાઓ છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે કઈ કઈ રીતે ભાષા લખાયેલી હોય છે એ તમે જોઈ લો. અને કલિંગનું યુદ્ધનું વર્ણન કરતો અશોકે શિલાલેખ, હવે જે છે એ આપણે કલિંગનું યુદ્ધ છે તેના વિશે જોઈએ. તો કલિંગનું યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખોમાં લખાવ્યું કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. જ્યારે આ જે છે કે રાજા બન્યા હતા ત્યાર પછીનું 8 વર્ષ પછી છે એ કલિંગ પર તેને વિજય મેળવ્યો હતો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. લગભગ આશરે 1.5 લાખ માણસો છે એને કેદ કરાયા. 1 લાખથી વધુ લોકો મર્યા ગયા. 1 લાખથી વધારે માણસો છે એ મૃત્યુ પામ્યા. એનાથી મને અપાર દુઃખ થયું. જ્યારે સમ્રાટ અશોક છે એને જે મર્યા ગયા એને અપાર દુઃખ થયું. એને કેટલો બધો દુઃખ થઈ ગયું કે જેણે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ જ ચાહે છે. જે પોતાના સગાવાલા હતા તેને પણ તે ખૂબ જ ચાહતા તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તેને પણ યુદ્ધમાં માર્યા જાય છે. જેને પોતાની વ્યક્તિ કોઈ પણ યુદ્ધ થાય તો બંનેમાંથી કોઈકને કોઈક તો મૃત્યુ પામે જ. એટલે કોઈ પણ મરે તો એનું અપાર દુઃખ આપણને એને થતું. યુદ્ધમાં મર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. જે પોતાના સગાવાલા હોય, કોઈ પણ અંગત હોય તે પણ ખોઈ બેસે છે. તેનું એને ખૂબ જ દુઃખ થતું. તેનાથી મને પસ્તાપ થઈ રહ્યો છે. તેને પસ્તાપ થઈ રહ્યો છે. મેં ધમપાલ કરવાનો, અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમના મર્યાથી લોકોના દિલ જીતવા એ જે જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું. હું તો આ અભિલેખો ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્ર પણ યુદ્ધ ન કરે તે ધમનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. તે જે છે એને કોઈ પણ આવા સંદેશો રીતે કોતરાવી શક્યો છે. એટલે ધમ છે એ ધમનો અર્થ થાય છે ધર્મ થાય અને ધમ સંસ્કૃત શબ્દનો ધર્મનો એ પણ અક્ષર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં અધૂરું કાર્ય છે આપણે પૂરું સમજશું. થેન્ક યુ.